નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 26/12/2024ના રોજ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર 4 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકની અંદર સમાવેશ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, પ્રકરણ નંબર 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ અને પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. આ પ્રકરણોમાંથી પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેનાથી બોર્ડની પરીક્ષાની અંદર તમને ઘણી હેલ્પ મળી રહેશે. તો ચાલો આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ, જેમાં સૌથી પહેલા વિભાગ એ એની અંદર પહેલો પ્રશ્ન છે કે વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે? તો ઓપ્શન બી શર્મિષ્ઠા તળાવ, કિલ્લો અને કીર્તિ તોરણ. પ્રશ્ન 2 નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઇમારત છે એ છે બુલંદ દરવાજો. પ્રશ્ન 3 જોડકા આપેલા છે, તો અહીંયા પેલા આપેલું છે કે કોણાર્કનું સૂર્ય મંદિર, જેની અંદર આવશે મિત્રો સી. પેલાની અંદર આવશે સી ઓડિશા. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું. પ્રશ્ન 2 બૃહદેશ્વર મંદિર એ ક્યાં આવેલું છે? તો આવશે તમિલનાડુ. ખજુરાહોના મંદિર તો એ આવશે મધ્યપ્રદેશ. અને વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલ એ કર્ણાટકમાં આવેલું છે. તો આવું મેચ થતું હોય એવો ઓપ્શન આવશે બી. ત્યારબાદ પ્રશ્ન 4 નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીંયા વાત કરીએ તો ઓપ્શન એ ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, વિધાન સાચું છે. ઓપ્શન બી ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે, વિધાન સાચું છે. ઓપ્શન સી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું, વિધાન સાચું છે. તો ખોટું આવશે ઓપ્શન ડી ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે, આ વિધાન ખોટું છે. પ્રશ્ન 5 મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી? તો ઓપ્શન બી ચાંપાનેર. આગળ વાત કરીએ ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન છે હુમાયુનો મકબરો ખાલી જગ્યામાં આવેલો છે, તો આવશે દિલ્હી. પ્રશ્ન 2 પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પણ ભારતમાં આવ્યા, પોર્ટુગીઝોની રાજધાની ખાલી જગ્યા હતી, તો આવશે ગોવા. પ્રશ્ન 3 વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે હવા ઉદ્ભવે છે અને ખાલી જગ્યા દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે, તો અહીંયા આવશે પવનચક્કી. પ્રશ્ન 4 સીસાની ધાતુને ખાલી જગ્યા કહે છે, તો ગેલેના. પ્રશ્ન 5 બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળમાં ખાલી જગ્યાનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે, ફ્રાન્સિસ ઝેવિયર્સનો. ત્યારબાદ ખરા ખોટા આપેલા છે મિત્રો. અહીંયા અની અંદર વાત કરીએ પેલું આગ્રાનો કિલ્લો, તો અહીંયા આવશે ઓપ્શન સી ઈસવીસન 1565. તાજમહેલ તો એની અંદર આવશે બી ઈસવીસન 1653માં. પ્રશ્ન 3 લાલ કિલ્લો, તો ઓપ્શન એ આવશે ઈસવીસન 1638માં. ફતેહપુર સિકરી તો એફ આવશે ઈસવીસન 1572. પછી આવશે એલિફન્ટાની ગુફા, એની અંદર આવશે જે, તો જેની અંદર આવશે ધારાપુરી. એલિફન્ટાની ગુફા છે એ ધારાપુરીમાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન 6 કોણાર્કનું સૂર્ય મંદિર, તો એ કાળા પેગોડા ઓપ્શન ડી. હમ્પી પ્રશ્ન 7 છે હમ્પી, એની અંદર આવશે એચ વિજયનગરમાં આવેલ છે. પ્રશ્ન 8 બૃહદેશ્વર મંદિર, એમાં આવશે ઓપ્શન ઈ રાજરાજેશ્વર મંદિર. ત્યારબાદ એલિફન્ટાની ગુફા, એમાં આવશે જી ત્રિમૂર્તિ. અને પ્રશ્ન 10 પટ્ટદકલ, તો એની અંદર આવશે કે વિરુપાક્ષનું મંદિર. તો આ જોડકા છે એ તમે જરૂરથી અભ્યાસ કરી લેશો. બોર્ડની એક્ઝામની અંદર પણ આમાંથી ઘણીવાર જોડકા પૂછાતા હોય છે. ત્યારબાદ નીચેના જે પ્રશ્નો છે એના 1 કે 2 શબ્દોની અંદર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો આર્ટિકલ નંબર 17. અસમમાં કયા કયા બળવાખોરો સંગઠન આવેલા છે? એમાં વાત કરીએ તો ઉલ્હા, ત્યારબાદ યુએમએફ અને એનડીએફબી આવા સંગઠનો છે અસમની અંદર કાર્યરત છે. પ્રશ્ન 3 ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યાંથી શરૂ થયું હતું? તો 1967માં શરૂ થયું હતું. અને ક્યાંથી શરૂ થયું? તો કે પશ્ચિમ બંગાળ, ત્યાંથી છે એ શરૂ થયું હતું. પ્રશ્ન 4 ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો કે જ્ઞાતિ પર, એટલે કે જાતિ પર, બરાબર, જ્ઞાતિ અથવા જાતિ પર આધારિત છે. પ્રશ્ન 5 પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કયા ટૂંકા નામથી જાણીતી છે? તો પાસા તરીકે જાણીતી છે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6 કઈ ચીજ વસ્તુઓના ભાવોનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે? તો લગભગ બધાને ખબર હોવી જોઈએ. એક તો છે પેટ્રોલ અને ડીઝલ.
ત્યારબાદ પ્રશ્ન 7, ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે? તો સંગ્રહ કરે, એટલે કે સંગ્રહખોરી. પ્રશ્ન 8, ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે ગુજરાત રાજ્યનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે? 1800-233-222. પ્રશ્ન 9, ગ્રાહક અદાલતોને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલત. અર્ધ ન્યાયી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિને શું કહે છે? ગ્રાહક કહીએ છીએ. આપણે કિંમત ચૂકવીએ અને કોઈ વસ્તુ લઈએ તો આપણે શું થયા? ગ્રાહક. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. હવે પછીના જે કંઈ પ્રશ્નો છે મિત્રો એ આપ જાતે પ્રયત્ન કરી અને ચોપડીમાંથી શોધી શકશો. અહીંયા માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ કે જે 1 ગુણના પ્રશ્નો છે. અહીંયા તમને ચિત્ર આપેલું છે, એની અંદર વાત કરીએ તો આ કયું સ્થાપત્ય છે? પહેલાં તો કે અહીંયા તમે જોઈ શકશો, આ છે કુતુબ મિનાર. પ્રશ્ન 2, આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? દિલ્હી, અથવા તો દિલ્હી પણ લખી શકો. આ સ્થાપત્યનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો અહીંયા કુતબુદ્દીન એબક. આમ તો આપણે અહીંયા 2 નામ આવે છે, પરંતુ આપણે લખી શકીએ કુતબુદ્દીન એબક, કારણ કે તેમના સમયની અંદર આ સ્થાપત્યની શરૂઆત થઈ અને ત્યારબાદ એ મૃત્યુ પામ્યા અને ત્યારબાદ આ બાંધકામ છે એના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. એટલે શરૂઆત કરાવનારનું આપણે નામ લખીએ કે કુતબુદ્દીન એબક. ત્યારબાદ આગળ આપણે જે કંઈ પ્રશ્નો છે એની અંદર વાત કરીએ તો પ્રશ્ન નંબર 6, એની અંદર જોઈએ તો નીચેની ઇમારતો કયા સ્થાપત્ય સ્થળ સાથે જોડાયેલી છે? તો એની અંદર વાત કરીએ તો બુલંદ દરવાજો, જે ફતેહપુર સિકરી સાથે સંકળાયેલ છે. ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે મિત્રો? તો કે યુપી, ઉત્તર પ્રદેશ. ત્યારબાદ વાત કરીએ મુમતાઝનો શીશ મહેલ, તો ક્યાં આવેલો છે મિત્રો? લાલ કિલ્લાની અંદર, લાલ કિલ્લો. અને એ લાલ કિલ્લો ક્યાં આવેલો છે? તો કે દિલ્હી. પ્રશ્ન 3, હજારા રામ મંદિર, તો આ જે હજારા રામ મંદિર છે ક્યાં છે? તો કે હમ્પીમાં આવેલું છે, હમ્પી. અને એ હમ્પી ક્યાં આવેલું છે મિત્રો? કર્ણાટક. એટલે આપણે ડિટેલ સાથે લખીએ છીએ. બરાબર. ચાલો સ્ક્રીનશોટ આપ લેવો હોય તો લઈ શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 4, 64 યોગિનીનું મંદિર, તો એ ક્યાં આવેલું છે? તો ખજુરાહો. ખજુરાહો. અને આ ખજુરાહો ક્યાં આવેલું છે મિત્રો? એમપી, એટલે કે મધ્યપ્રદેશ. કૈલાસ મંદિર, તો કૈલાસ મંદિર છે એ કાંચીપુરમની અંદર આવેલું છે. કાંચીપુરમ, અને એ છે તમિલનાડુમાં. અને છેલ્લો છે જહાંગીર મહેલ, એ જહાંગીર મહેલ ક્યાં આવેલો છે મિત્રો? આગ્રામાં. બરાબર, આગ્રાની અંદર છે એ આવેલો છે. તો હવે પછીના જે કંઈ પ્રશ્નો છે મિત્રો એ આપ ચોપડીમાંથી જરૂરથી શોધીને લખી શકશો. અહીંયા પ્રશ્ન બેંકના સોલ્યુશનને છે એ પૂર્ણ કરીએ છીએ. ફરીથી નવા પ્રશ્ન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.